હું તમને જ્યારે હું સ્ટડી કરતી ને ત્યારે મેં જ્યારે એક્ટિવિટી એક કરી હતી ને હું તમને આજે બતાવવા માગું છું. તો જુઓ તમે સાહેબ, જો અમારા જ્યારે સ્ટડી કરતી ને ત્યારનું આ છે કે હું આવી રીતે અલગ અલગ બધા જ ભગવાનના ફોટાઓ લઈને છાપાની અંદર ફોટા આવતા એ મને જે સારા સારા લાગતા ને એને મેં બુક બનાવી છે. આ ભગવાન શિવજી મહાદેવ જ શા માટે કહેવાય છે એ માટેનો આખો લેખ છે. જો તમને સારો લાગતો હોય, તમને ગમે એવું લાગે કે વિચાર મારે જાણવું છે તો સ્ક્રીનશોટ પાડીને તમે વાંચી શકો છો અથવા તો વિડીયોને સ્ટોપ કરીને પણ તમે જોઈ શકો છો. મને આવો બધો બહુ જ શોખ, અદ્ભુત. આવી રીતે અલગ અલગ એક્ટિવિટીઝ મેં બહુ જ કરી છે. આવી રીતે અલગ અલગ બધા છાપાઓમાંથી જે મને ફોટા સારા સારા લાગે એ મેં ફોટા અલગ અલગ લઈને એક્ટિવિટીઝ કરેલી છે. મહાદેવ બોલે શ્રી ભોળાનાથની જય. ઓમ નમઃ. શિવજી તે મહાદેવ શા માટે કહેવાના? તો એની પાછળ એક કારણ રહે છે કે મોટા દેવોમાં મોટામાં મોટો દેવ એ. અને બીજું કે બધાયમાં પહેલાં દેવીના નામ લેવાય છે અને પછી દેવના લેવાય છે. જેમ કે રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મી નારાયણ. પણ એક જ દેવ એવા છે કે જેને આગળ પહેલાં શંકર પછી પાર્વતી, શંકર પાર્વતી, શિવ શંકર, શિવ પાર્વતી, એવી રીતે આપણે બોલીએ છીએ કે એમાં દેવનું નામ પહેલાં આવે છે અને દેવીનું નામ પછી આવે છે. ત્યારે સમુદ્ર મંથન થયું ત્યારે શિવે વિષ પીધું હતું, બીજા એકેય દેવ નહોતા પીવા આવ્યા. નામ પણ દેવમાં મોટામાં મોટો દેવ